હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો સૌથી પહેલા તો બધાને હર હર મહાદેવ અને સાતમ આઠમની પણ अबे जल्दी बोल कल सुबह पनवेल જય દ્વારકાધીશ અને સાતમ આઠમની ભાઈ હાર્દિક શુભકામનાઓ. તો અત્યારે અમારી હારી છે યુવરાજ. શું કે યુવરાજ મજામાં? તો આજે અમે જવાના છીએ ઝરિયા મહાદેવ. કઈ જગ્યાએ? ઝરિયા મહાદેવ. अच्छा હા, તો આજે અમે જવાના છે ઝરિયા મહાદેવ. ઝરિયા મહાદેવ આવેલું છે આપણે થાનગઢ અને ચોટીલાના રસ્તા ઉપર ગયા પછી આવે ને. હા, તો આજે અમે ત્યાં જવાના છીએ અને ઝરિયા મહાદેવની શું કે વિશેષતા એ છે કે એના શિવલિંગ ઉપર છે ને પાણી આપોઆપ આવે છે, પથ્થરમાં ત્યાં છે, ક્યાંથી આવે છે ને એ જે વૈજ્ઞાનિકો પણ એનો ઉકેલ નથી લાવી ગયા. તો અમે ત્યાં જઈશું અને તમને દેખાડશું. અને આ જે વિસ્તાર છે આખો માંડવનું જંગલ કહેવાય છે અને અહીંયા લગભગ આ પ્રદેશને આખો સુરેન્દ્રનગરની ભૂમિ છે અને પાંચાળ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા દ્રૌપદીના સ્વયંવર થયો તો ઘણી બધું ઇતિહાસ છે પણ આપણને વધારે માહિતી નથી. તો આજે તમને દેખાડશું ઝરિયા મહાદેવ અને તમને પણ દર્શન કરાવીશું. અને હું હા, હું પણ દેખાડીશ કે અહીંયા એક જગ્યાએ પાણી બંધ જ નથી થતું. लेकिन एक सेकंड ક્યાં? એ વરસાદનું ખાબોચ્યું છે. गजब बेइज्जती है. ના ના, હું મસ્તી કરું. कैसा लगा मेरा मजाक? તો હારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. તો અમે જઈએ છીએ હવે ઝરિયા મહાદેવ માટે નીકળી અને જઈએ. હા, એક મસ્ત સાતમ આઠમ ઉપર એક સોંગ આવી ગયું છે અને ઈ ચેનલ નું નામ તો હા, ભૂલી ગઈ. જો અમારું એક ત્રિશાઈ સોંગ આવેલું છે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનું અને એ સોંગ છે આપણે શિવ પ્રોડક્શન જેડી. આપણે બરાબર સર્ચ મારજો યુટ્યુબમાં એટલે એમની લિંક તમને મળી અને ચેનલ તમને મળી જશે. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. A few moments later. રોડ આવશે પછી રોપ રોડ આવશે. કાંઈ વરસ તો જમીન ઉપર આવ્યા. તો અહીંયા સિંહ અને દીપડાનો ત્રાસ વધારે છે એટલે વળતી ફેર બહુ ફૂલ ધ્યાન રાખવું પડે. કૃષ્ણા તમને સિંહ દેખાડશે. આ રસ્તો પર તો સારોય નથી. આ કે બાયપાસ શોર્ટકટ રસ્તો. તો હેલો મિત્રો, જો ફાઇનલી અત્યારે અમે ઝરિયા મહાદેવ ઉગી ગયા છીએ અને હવે અત્યારે અમે જઈએ છીએ દર્શન કરવા માટે. ને આ જો ત્રિશાને એ વસ્તુ પહેલાં દેખાયો બોમ્બે સોપાટી. કા હા, હા યુવરાજ જવું છે? જવાનું હોય ક્યાં. તો હવે અમે જઈએ છીએ ઝરિયા મહાદેવ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીએ આપણે. તો ફાઇનલી ગાઈસ અમે અત્યારે ઝરિયા મહાદેવે આવી ગયા છીએ અને અહીંયા તમને જે પેલું પાણી છે ને એ ટપકતું બંધ જ નથી થતું. એ તમને દર્શન કરાવી, બધા દર્શન કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. હા મિત્રો, આ છે ઝરિયા મહાદેવ. આ કોણ છે? આરતીનો સમય થઈ ગયો. પહેલાના ઋષિ મુનિઓ હતા ને અહીંયા તપ કરતા અને એ ગુફા છે. કારણ કે અંદર છે એટલે અહીંયા પ્રકાશ બહુ વધારે પડતો નથી. આ જર્જરિત હાલતમાં હોય. અને અહીંયા છે લડ્ડુ ગોપાલ કાનુડો. તો અહીંયા છે અમારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એક નાની અમથી અને આ આખી ગુફા છે એક અંદર આવેલી છે અને બહાર છે ઝરિયા મહાદેવનું મંદિર આવેલું છે. આ જો તૃષાને મકાઈ ડોડા ખાવાનું મન થયું છે. જોઈ લો તો અમારે અહીં મકાઈ ખાવાનું શરૂ કરી દીધું હવે. યુવરાજ શનિવાર રેલો કે મારે નો
આમને જો ખવાય નહીં એટલે એને પકડવા આપી દીધું. ખબર છે મને આપે તો હું ખાઈ જવાનો છું, એટલે યુવરાજ નહીં, યુવરાજ તો ખાવાના નથી, શનિવાર છે એટલે ગાયવા. મારે ના ખાવો. તો મિત્રો હવે અહીંયા નીકળવાનું છે, પણ ફાલુદા પીવાનું છે, બદામ શેક હે મકાઈ ખાઈને પછી. તો મિત્રો અત્યારે હવે અમે દર્શન કરીને હવે નીકળવાના છીએ. તો ભાઈ આપણે ઝરિયા મહાદેવ છે તમારે કઈ? ઝરિયા મહાદેવ કહેવાય, જૂનવાણી ઇતિહાસ છે પાંડવોનું. આ બાજુમાં માંડવો છે, આ બાજુમાં ઝરિયાની જવણી છે, બહુ જૂની ઇતિહાસનો છે, એટલે જાજા ટાઈમ પહેલાનો બહુ. નીચે પણ છે, આ બાજુ ઝરિયા જવણી તો ત્યાં જઈએ કે ને? જાવ જાવ, જાજા ટાઈમ પહેલા બહુ જૂના ઇતિહાસ પાંડવોનો વસ્તુ. હા પણ અહીંયા આપણે કહે છે કે મહાદેવ ઉપર જે પાણી છે બરાબર, દુકાળ થાય કોઈ પણ સંજોગ હોય બંધ ન થાય, દુકાળ થાય તો બંધ ન થાય, ચાલુ ચાલુ તમારે ગમે ત્યારે આવવાની છૂટી તમતારે, ગમે ત્યારે આવવાની છૂટી તમતારે, પાણી ચાલુ ને ચાલુ એમાં. એવું નહીં ચોમાસું છે એટલે કાયમ 3-8 દી ચાલુ ને ચાલુ અહીંયા કરે, એટલું સાફ છે. તો મિત્રો શ્રાવણીયા સોમવાર આ શ્રાવણ મહિનો ચાલે શ્રાવણ મહિનો આવે એટલે પબ્લિક વધારે આવે, આડા દિવસે પબ્લિક હોય પણ ઓછું હોય. સોમવારે વધારે થતું હશે ને? સોમવારે શ્રાવણ મહિનો મેળો હોય. વધારે મેળો, સોમવારે પેલા કોઈ રવિવાર સોમવારે. તો મિત્રો અહીંયા શું કે ભાઈ કહે છે કે નિશા ઝરણી છે પણ ત્યાં પણ જોવા જશું. પ્રિશા તારી ચોપાટી જાય. તો આ મારી યુવરાજ આગળ આગળ હાલ્યો જશે. ઓલા ભાઈ કીધું કે નિશા ઝરણી છે તો ભાઈ ને અમે જોવા પણ જવાનું છે. સેવ ઓળખાણ કેટલા વાગી હતી? ભાઈ ઓળખાણ કેટલા વાગી હતી? એને કહું કે વિપુલ કોમેડીમાં હું જમકુનું પાત્ર આવતી ને હું પોતે જ કહેતી કે હે કે તમે. તો અહીંયા દર્શન કરવા તો આવે છે બધા લોકો, પણ આ બાજુ ઓછું બોલે કારણ કે વધારે ખબર નહીં. તો અહીંયા છે પેલા હે એવા અહીંયા મહાદેવનું મંદિર શિવલિંગ છે ને. તો મિત્રો અહીંયા એટલું મસ્ત શાંત વાતાવરણ છે ને કે તમને બધાને મજા જ આવી જાય ને તમે પણ આ બાજુ આવો એટલે મુલાકાત લેજો. ઝરિયા મહાદેવ અને બહુ મસ્ત મસ્ત પ્રસિદ્ધ નામ છે. અને અહીંયા જો શિવલિંગ, અહીંયા પણ પાણી ખૂટતું જ નથી. ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, પણ પાણી તો ચાલુ જ હોય. અહીં મહાદેવમાં શું કહેવાય, ભગવાન એટલો હાથ છે કે લગભગ ગમે એવો ઋતુ હોય બરાબર, ગમે એવો દુકાળ પડ્યો પણ અહીંયા ક્યારેય પણ પાણી ખૂટ્યું નહીં. પાણી હંમેશા શિવલિંગ ઉપર ઓટોમેટિક પડતું જ હોય. પહાડમાંથી પાણી આવે, અને એવા પાણી પડે. અહીંયા વૈજ્ઞાનિકો પણ સંશોધન કરી ગયા ને કે હજી પણ કાયાનું કોઈ કરીએ ક્યાં નથી કોઈ. તો વૈજ્ઞાનિકો પણ આની પાછળનું કઈ રહસ્ય હજી ઉકેલી શક્યા નથી કે આ પાણી કઈ રીતે આવે છે, ક્યાંથી આવે છે. અને આજુબાજુ પણ જોવો ને તો આજે એક શું કહેવાય એકદમ છે એ પણ વરસાદ પૂરતું, બાકી આજુબાજુ ક્યાંય કોઈ કૂવો કે તળાવ કે એવું કોઈ પણ વસ્તુ નથી. એમ છતાં પહાડ વિસ્તાર છે, એમ છતાં પણ પાણી આવે છે. અને કઈ પણ તમે મન્નત માનો નહીં પણ પૂરી થઈ જાય. એટલે તમારે અહીંયા ગમે ત્યારે દર્શન કરવા હોય તો આવી શકો. દશામાં છે. હા તો મિત્રો અહીંની પ્રાકૃતિક નર્સરી જુઓ, પ્રાકૃતિક સૌંદર્ય એટલું, પક્ષીઓ, પંખી, મોરલાવ ને આખો જે વિસ્તાર છે ને પહાડી વિસ્તાર છે. ને અહીંયા ઉનાળામાં જો શિયાળો ચોમાસું જેવો વાતાવરણ એટલું મસ્ત છે ને તે શું કે આવો તો તમને એકવાર મજા આવશે. જો હા હવે અમે ત્યાંથી નીકળી ગયા ને હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. અને અહીંયા હવે અમારા વિડીયોને એન્ડ આપશું. હું એવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર શેર કરો. કરો. અને અવનવા બ્લોગ અમે નવા લાવતા અમે નવા વ્લોગ લાવતા રહીશું. ને હવે જો અમે ભોગી ગયા હતા, હવે કડીક અહીંયા હોલ્ડ કર્યો છે ને જો શરમળિયા દાદાની દેરી પણ છે, તો તમે દર્શન કરી લ્યો. ગામડાની મોજ જ કાંઈક અલગ હોય. સાચું. ધીમે ધીમે સનલાઇટ પણ જાય છે. તો હવે અહીંયા આપણે આ વ્લોગને અમે વિરામ આપશું. તો મળીએ એક નવા વ્લોગમાં. સારું, જય માતાજી, હર હર મહાદેવ. It's not a game, it's a rich thing.